જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર। મારા યુવાનો, સાંપ્રત પ્રવાહોની તૈયારીના સંબંધમાં ડીવાયએસઓ પરીક્ષાને ધ્યાને રાખીને, જીપીએસસી પરીક્ષાને ધ્યાને રાખીને આપણે જે જુદા જુદા ભાગમાં વિડીયોઝ રજૂ કરી રહ્યા છીએ આપ સૌની સમક્ષ, એના 16મા ભાગમાં આજે આપણે ખેલ જગતથી જોડાયેલી જુદી જુદી સાંપ્રત ઘટનાઓ અને સ્પર્ધાઓનો અભ્યાસ કરીશું। યુવાનો, એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે એને સંપૂર્ણપણે જુઓ, કારણ કે તમે અન્ય સ્ત્રોતોથી જ્યારે તમે આ જ બધા મુદ્દાઓ તૈયાર કરશો તો તમારે વગર કામનું પણ ઘણું બધું વાંચવું પડશે અને એક પાનું વાંચો બની શકે 5 થી 6 જ લાઈન તમારા કામની હોય। જ્યારે અહીંયા અમે જે રજૂઆત કરી રહ્યા છીએ એમાં એક એક સ્ટેટમેન્ટ અમે એકદમ ધ્યાનપૂર્વક, બારીકીપૂર્વક ધ્યાન આપી અને તૈયાર કરવાની કોશિશ કરી છે કે જેથી તમને ન્યૂનતમ સમય અને ન્યૂનતમ વાંચનથી અધિકતમ માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। મારા યુવાનો, એ સંબંધમાં આપ સૌને મારો બીજો આગ્રહ એ છે કે તમે આ વિડીયો સંપૂર્ણપણે જુઓ। કોઈ વિદ્યાર્થીનું સારું ગ્રાસ્પિંગ છે, એમણે સાંપ્રતમાં સારી પહેલાં કોન્સ્ટન્ટ રીડિંગ રાખ્યું છે, તો એ શું કરે કે પોતે આ વિડીયોને સેટિંગમાં જઈ અને એની સ્પીડ વધારી દે, નોર્મલ સ્પીડ કરતાં વધારીને એને સાંભળી શકે, એવું પણ એ કરી શકે અને પોતાનો સમય બચાવી શકે। મુદ્દો એ છે કે તમારી તૈયારી કોન્ક્રીટ વેમાં, નક્કર સ્વરૂપે થાય કે જેનાથી ખરેખર માર્ક્સ વધે। તમારી સ્પીડ વધારીને પણ તમે સાંભળશો તો તમને એટલું મારું માનવું છે કે ચોક્કસપણે એક્ઝામિનેશન હોલમાં તમને આ સાંભળેલા શબ્દો યાદ આવી શકે છે એવી શક્યતા પૂરી છે અને એનાથી તમારા માર્ક્સમાં 5 થી 10નો પણ જો વધારો થાય તો એ તમારા સિલેક્શન માટે જબરદસ્ત ઉપયોગી સાબિત થઈ શકશે। મારા યુવાનો, ખેલ જગત સંબંધી સાંપ્રત ઘટનાઓમાં સૌથી પહેલા આપણે એશિયન ગેમ્સ કે જે 23 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન આયોજિત થઈ રહી છે ચીનના ઝેજિયાંગ પ્રાંતના હેંગઝોઉ શહેર ખાતે। મારા યુવાનો, આ એશિયન ગેમ્સ 19મી એશિયન ગેમ્સ છે કે જેનું આયોજન ઓફિશિયલી 2022માં થવાનું હતું, પરંતુ ચીનમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી મે 2022માં એવો નિર્ણય લેવાયો કે આ ગેમ્સ આપણે 1 વર્ષ ડિલે કરીએ, 2023 સુધી એને મુલતવી રાખવામાં આવેલી। મારા યુવાનો, આ ગેમ્સનો મોટો હાર્ટ ટુ હાર્ટ @ફ્યુચર એવો કંઈક મોટો છે આનો આયોજક ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા OCA દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે। મારા યુવાનો, જે કંઈ પણ અમે રજૂઆત કરી રહ્યા છીએ એ તારીખ 4 ઓક્ટોબરના રોજની રજૂઆત છે, એટલે અમારી પાસે જે આંકડાઓ છે એ આંકડાઓ 4 ઓક્ટોબર 2023 સુધીના છે। તો ફાઇનલ મેડલ ટેલી જે છે એ તો આપ સૌને 6 ઓક્ટોબર પછી પ્રાપ્ત થઈ શકશે। તો આ વિડીયો જોયા પછી પણ 6 ઓક્ટોબરની મેડલ ટેલી ઉપર નજર કરી લેજો કે ભારત કેટલામાં મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે છે, ટોપ કોણ છે। હું અત્યારે 4 ઓક્ટોબર સુધીની ડિટેલ તમને આપી જ દઈશ। આમાં એશિયન ગેમ્સ 2022ના નામ હેઠળ જે કુલ આયોજન થયું છે એમાં કુલ 40 રમતો સામેલ કરવામાં આવી છે અને ભારતના કુલ 661 ખેલાડીઓ આ એશિયન ગેમ્સમાં સામેલ થઈ રહ્યા છે, જે જુદી જુદી 35 ગેમ, 40માંથી 35 ગેમમાં આપણે પ્રતિનિધિત્વ આપી રહ્યા છીએ। આ ગેમ્સમાં ભારતના ધ્વજને લઈને ટીમનું નેતૃત્વ હરમનપ્રીત સિંહ નામના ખેલાડીએ કર્યું અને બીજા જે ખેલાડી હતા એ લવલીના બોર્ગોહેન દ્વારા કરવામાં આવેલું। ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે તો કે ભારત અત્યાર સુધીમાં, ક્ષમા કરજો આ શબ્દ અહીં નહીં આવે, ભારત 3 ઓક્ટોબર 2023 સુધીમાં ભારત દ્વારા 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથા ક્રમે છે। આનો સરવાળો કરશું તો 71 જેટલો થશે। આ શબ્દ પણ નહીં ચાલે, આવી રીતના આપણે વાંચીશું। 3 ઓક્ટોબર 2023 સુધીમાં ભારત દ્વારા 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથા ક્રમે છે। પહેલા ક્રમે ચાઇના છે, બીજા ક્રમે જાપાન છે, ત્રીજા ક્રમે દક્ષિણ કોરિયા છે, ચોથા ક્રમે ભારત એટલે કે ઇન્ડિયા છે। ભારતમાં આ એશિયન ગેમ્સ પહેલા આયોજિત થઈ છે તો કે હા,
વિશ્વની પહેલી એશિયન ગેમ્સ ભારતમાં જ આયોજિત થયેલી અને એનું વર્ષ 1951 છે. અને બીજી એશિયન ગેમ્સ 1982માં આયોજિત થયેલી. ભારતમાં 2 વખત અત્યાર સુધીમાં એશિયન ગેમ્સનું આયોજન થયું છે. આપ સૌને યાદ ન હોય તો કહી દઉં કે કોમનવેલ્થ ગેમ્સ પણ ભારતમાં 1 વખત આયોજિત થઈ છે, વર્ષ 2010. હા, અત્યાર સુધીમાં એક પણ વખત ઓલિમ્પિક ગેમ્સ ભારતમાં આયોજિત થઈ નથી. એક પ્રસ્તાવ છે 2036માં આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે ઓલિમ્પિક ગેમ્સ આયોજિત થાય એવો પ્રયત્ન ભારત સરકાર કરી રહી છે. મારા યુવાનો, એશિયન ગેમ્સ પહેલી મેં હમણાં જ કીધું 1951માં ભારતના દિલ્હી ખાતે આયોજિત થયેલી. અત્યારે જે આયોજિત થઈ છે એ ચીન ખાતે છે અને આવનારી જે 2026માં આયોજિત થશે એ જાપાનના નગોયા ખાતે આયોજિત થવાની છે. તો એશિયન ગેમ્સની મેડલ ટેલી સિવાયની તમામ બાબતો તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. મારા યુવાનો, હવે આપણે નવી એક ગેમ ઉપર જશું. એ છે ટેનિસ ટુર્નામેન્ટ. US ઓપન આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં દર વર્ષે આયોજિત થાય છે. 4 ગ્રાન્ડ સ્લેમ આયોજિત થતા હોય છે એક વર્ષ દરમિયાન. શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપનથી થતી હોય છે. તો 4 ગ્રાન્ડ સ્લેમના વિજેતા ઉપવિજેતાની યાદી આપણને ખબર હોવી જરૂરી છે. બીજું કે આ 4 ગ્રાન્ડ સ્લેમ ક્યાં રમાય છે, એનો સમયગાળો શું હોય છે, થોડી એની ડિટેલ પણ બેસિકના રૂપમાં આપણને ઉપયોગી થઈ શકતી હોય છે. તો આવી તમામ ડિટેલનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. 4 ગ્રાન્ડ સ્લેમને એક સાથે ભણીશું. આયોજન 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર 2023 દરમિયાન અમેરિકાના ન્યુયોર્ક ખાતે 143મી US ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું. વિજેતા કોણ છે તો કે નોવાક જોકોવિચ આના વિજેતા છે, જે સર્બિયા નામના દેશના નિવાસી છે. તેમણે જીત્યું છે. આ સાથે જ નોવાક જોકોવિચનું આ 4થું US ઓપન ટુર્નામેન્ટ ટાઇટલ છે. જોકોવિચે કુલ મળીને પોતાની કારકિર્દીમાં આ 24મી વખત ગ્રાન્ડ સ્લેમ વિજય પ્રાપ્ત કર્યો છે. નોવાક જોકોવિચ વિજેતા છે. ઉપવિજેતા કોણ છે તો કે ઉપવિજેતા ડેનિલ મેડવેડેવ છે. ડેનિલ મેડવેડેવ રશિયાના ખેલાડી છે. વિમેન્સ સિંગલમાં જે વિજેતા છે એ યુએસએના કોકો ગોફ અને જે પરાજિત થયેલા મહિલા ખેલાડી છે બેલારુસના આર્યના સબલેન્કા છે. મારા યુવાનો, હું એ નિર્ણય લઈ શકું કે બાકીના તમે લોકો તમારી રીતે જોઈ લેજો, પરંતુ અને તમે વાંચી લેજો, પરંતુ હું એવું ચાહું છું કે આપ સાંભળી શકો, આપને કદાચ એનાથી યાદ રહે. એ દ્રષ્ટિથી હું બધી જ ટુર્નામેન્ટના બધા જ જે વિજેતા ઉપવિજેતા છે એમની નામ અહીંયા રજૂ કરીશ. કંટાળો આવે તો સ્પીડમાં સાંભળી લેજો, પરંતુ વિડીયો જોતા રહેજો. મેન્સ ડબલ્સમાં રાજીવ રામ અમેરિકાના, આપણા ઇન્ડિયન મૂળના લાગે, અને જો સેલિસબરી બ્રિટનના ની જોડી વિજેતા બની છે US ઓપનમાં. અને હારનારા જે છે ઉપવિજેતા જે છે રોહન બોપન્ના ભારત અને મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયાના છે. વિમેન્સ ડબલ્સમાં US ઓપનમાં જે વિજેતા છે ગેબ્રિએલા ડાબ્રોવસ્કી કેનેડાના છે અને એરિન રાઉટલિફ ન્યુઝીલેન્ડના છે. લૌરા સિગમન્ડ જર્મનીના છે, જેઓ પરાજિત થયા વિમેન ડબલ્સમાં. અને વેરા જ્વોનારેવા રશિયાના છે, જે પરાજિત થયા. ડબલ્સ હાર્યા કોણ? સિગમેન્ડ અને જ્વોનારેવા. મને બોલવામાં તકલીફ થાય તો માફ કરતા રહેજો. જ્વોનારેવા પરાજિત થયા છે અને ડાબ્રોવસ્કી અને રાઉટલિફ વિજેતા બન્યા છે. મિક્સ ડબલ્સમાં કોણ જીત્યું છે તો કે રશિયાના અન્ના ડેનિલીના અને ફિનલેન્ડના હેરી હેલિયોવારા વિજેતા બન્યા છે, જ્યારે પરાજિત છે જેસિકા પેગુલા ફ્રોમ અમેરિકા અને ઓસ્ટિન ક્રાજિસેક અમેરિકાના છે, પરાજિત છે. મને લાગે છે જ્યાં ભારતીય જોડાયેલા છે તમને યાદ હોવું જોઈએ. તો US ઓપનમાં મેન્સ ડબલ્સમાં ઉપવિજેતા તરીકે એક ભારતીય સામેલ છે અને વિજેતા તરીકે એક ભારતીય મૂળના વ્યક્તિ સામેલ છે. તો એ તમે ખાસ યાદ રાખજો આ લિસ્ટમાં. મારા યુવાનો, એ પછી આપણે જોઈએ વિમ્બલ્ડનનું આયોજન જે જૂન મહિનામાં થયું. એ વિમ્બલ્ડનમાં કોણ વિજેતા બન્યું છે? મેન્સ સિંગલ્સમાં કાર્લોસ અલ્કારઝ જે સ્પેનના છે તેમણે નોવાક જોકોવિચ સર્બિયાને પરાજિત કર્યો. આ અલ્કારેઝ બહુ શું કહેવાય પ્રતિભાશાળી વ્યક્તિના રૂપમાં એસ્ટેબ્લિશ થયા છે, કેમ કે એમણે જોકોવિચ જેવા અત્યારના નંબર 1 ખેલાડીને પરાજય આપ્યો. તો અલ્કારેઝનો વિજય એક હિસ્ટોરિકલ વિન કહી શકાય આ વર્ષે. સ્પેનના છે, ખાસ યાદ રાખજો. વિમેન સિંગલમાં માર્કેતા વાન્ડ્રાઉસાવા ચેક રિપબ્લિકના આ મહિલા ખેલાડી છે, જેઓ વિજેતા બન્યા છે. તેમણે પરાજય આપ્યો છે ઓન્સ જુબ્યુરને, ટ્યુનિશિયા. મેન્સ ડબલ્સમાં જે વિજેતા છે વેસ્લી ફુલહોફ નેધરલેન્ડ, નીલ સ્કુપ્સકી ઇંગ્લેન્ડ, માર્સેલ ગ્રેનોલર્સ સ્પેન,
હોરાસિયો ઝબાલોસ આર્જેન્ટિના. યાદ રાખવાની જરૂર નથી, હું ખાલી બોલી રહ્યો છું. આપણને યાદ રાખવા છે સિંગલ અને મેન સિંગલ, મેન અને વિમેન સિંગલ. મેન્સ ડબલ કે વિમેન ડબલ્સમાં આપણે એ જ યાદ રાખશું જ્યાં ઇન્ડિયન પ્લેયર જોડાયેલો છે, ચાહે વિજેતામાં ચાહે ઉપવિજેતામાં. વિમેન ડબલમાં વિમ્બલ્ડનમાં જે વિજેતા છે એ હિતેશ સુવાઈ, ચાઇનીઝ તાઇપી એટલે કે તાઇવાનના છે તેઓ. બાર્બોરા સ્ટ્રાઇકોવા યુએઈના છે, તેઓ વિજેતા બન્યા. સ્ટ્રોમ હન્ટર ઓસ્ટ્રેલિયાના અને એલિસ મેર્ટન્સ યુનાઇટેડ કિંગડમના પરાજિત થયા છે. યાદ રાખવાનું નથી, ખાલી સાંભળી લ્યો. મિક્સ ડબલ્સ મેટ પેવિક ક્રોએશિયાના અને લ્યુડમિલા કિચેનોક યુક્રેનના છે તે વિજેતા બન્યા છે. રશિયાને તો હરાવે તે દિવસે સાચું, અત્યારે તો આ વિજેતા બન્યા. જોરાન વિલિજેન બેલ્જિયમના છે અને ચાઇનાના ઝુ યિફાન છે જે પરાજિત થયા વિમ્બલ્ડનમાં. ફ્રેન્ચ ઓપનનું પણ આયોજન થતું હોય છે, એના મેન્સ વિજેતા નોવાક જોકોવિચ છે, યુએસ પછી આપણને જીતી ગયા છે. જે પરાજિત થનારા છે કેસ્પર રોડ છે ફ્રોમ નોર્વે. રોડ પરાજિત છે, જોકોવિચ વિજેતા છે. વિમેન્સમાં પોલેન્ડના ઈગા સ્વીટેક વિજેતા બન્યા છે અને ચેક ગણરાજ્યના કેરોલિના મુકોવા પરાજિત થયા છે. તો જે વિજેતા છે એનું આખું નામ યાદ ન રહે તો ઈગા તો યાદ રાખી શકો, ઈગા ફ્રોમ પોલેન્ડ વિજેતા છે. કેરોલિના ફ્રોમ ચેક એ પરાજિત છે. મારા યુવાનો, ડબલ્સમાં જોઈએ આપણે ફ્રેન્ચ ઓપનમાં. મેન્સ ડબલ્સમાં ઇવાન ડોડિક ક્રોએશિયા અને ઓસ્ટિન ક્રાજિસેક અમેરિકા. સેન્ડર ગિલ બેલ્જિયમ અને જોરાન વિલિજેન બેલ્જિયમ એ પરાજિત થયા. વિમેન્સ ડબલ જીતનારામાં સેઈ સુ વેઈ તાઇવાનના છે અને વાંગ ઝિન્યુ ચીનના છે, વિજેતા થયા છે. લેલા ફર્નાન્ડિસ કેનેડા અને ટેલર ટાઉનસેન્ડ અમેરિકા એ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં આવીએ. મેન્સ ડબલ સિંગલ્સમાં જે વિજેતા છે નોવાક જોકોવિચ. તો મારા છોકરાઓ વિમ્બલ્ડનને છોડી દઈએ તો આપણે કહી શકીએ કે વિમ્બલ્ડનમાં અલ્કારેસ જીતી ગયો જોકોવિચને, બાકી બધી જગ્યાએ જોકોવિચ વિજેતા છે તમામ ગ્રાન્ડ સ્લેમ 3-3. સ્ટીફાનોસ સિટ્સિપાસ ગ્રીસના જે ખેલાડી હતા તેમને પરાજય આપ્યો અને જોકોવિચ સાહેબ જીત્યા. વિમેન સિંગલ અરીના સબાલેન્કા બેલારુસના છે તેઓ જીતી ગયા છે અને એલેના રાયબકીના કઝાકિસ્તાનના છે તેઓ પરાજિત થયા છે. અરીના સબાલેન્કા યાદ રાખીશું આપણે. મેન્સ ડબલ્સમાં આપણે કશું યાદ રાખવાનું નથી, ફક્ત નામ જોઈ લઈએ. રિંકી હાજીકાટા ઓસ્ટ્રેલિયાના છે, જેસન કબલેર ઓસ્ટ્રેલિયાના જીતી ગયા છે. યુગોનિસ ફ્રાન્સ અને જાન જેલિન્સફીરા પોલેન્ડના છે જેઓ હારી ગયા છે ડબલ્સમાં. ઓસ્ટ્રેલિયન ઓપનની અંતર્ગત વિમેન ડબલમાં બાર્બરા કિજકોવા ફ્રોમ ચેક રિપબ્લિક અને કેટરીના સિનિયાકોવા ચેક રિપબ્લિકના છે, તેઓ વિમેન્સ ડબલ્સ જીત્યા છે. સુખો આયોમાં જાપાન અને એનાસી બહારા જાપાન આ બંને ખેલાડી પરાજિત થયા છે. મિક્સ ડબલ્સમાં લુઇસ સ્ટેફની બ્રાઝિલની ખેલાડી છે અને રાફેલ માર્ટોસ બ્રાઝિલના છે વિજેતા બન્યા. આને આપણે યાદ રાખીશું. સાનિયા મિર્ઝા ભારત અને રોહન બોપન્ના ભારત આ લોકો ઓસ્ટ્રેલિયન ઓપનમાં સ્ટેફની અને માર્ટોસ સામે પરાજિત થયા. સ્ટેફની અને માર્ટોસ બંને બ્રાઝિલના છે, આ ફેક્ટ ખાસ યાદ રાખજો. મે બી પોસિબલ પૂછી લઈ. ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટને લઈને જે બેસિક ડેટા છે કે ટુર્નામેન્ટ ક્યારે થાય, આ ટુર્નામેન્ટ કઈ છે, આયોજન એનું ક્યારે થાય છે વર્ષમાં, એનું સ્થાન કયું હોય છે, એનો પ્રારંભ ક્યારથી થયો છે અને જે કોર્ટ ઉપર એ રમાય છે એ કયા સ્વરૂપની કોર્ટ છે. નંબર 1, શરૂઆત થાય છે વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપનથી. જાન્યુઆરી મહિનામાં દર વર્ષે રમાય છે મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ખાતે. 1905થી આ ટુર્નામેન્ટ રમાતી આવી છે અને એ હાર્ડ કોર્ટ ઉપર રમવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન મે-જૂન મહિનામાં આયોજિત થાય છે ફ્રાન્સના પેરિસ ખાતે. 1891થી આ પરંપરા શરૂ થઈ છે. ક્લે કોર્ટ ઉપર એ રમવામાં આવે છે. રાફેલ નાડાલ ક્લે કોર્ટનો બાદશાહ કહેવાય છે છોકરાઓ. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જૂન જુલાઈમાં આયોજિત થાય છે દર વર્ષે ઇંગ્લેન્ડના લંડન ખાતે. 1877થી આ પરંપરા શરૂ થઈ છે દર વર્ષે અને ગ્રાસ કોર્ટ ઉપર એનું આયોજન થાય છે. યુએસ ઓપન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આયોજિત થાય છે અમેરિકાના ન્યુયોર્ક ખાતે. 1881થી આ વ્યવસ્થા શરૂ થઈ છે અને હાર્ડ કોર્ટ ઉપર રમાય છે. તો આપણે એવું કહી શકીએ આના આધારે કે સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ કઈ છે તો કે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ. અને હાર્ડ કોર્ટ ઉપર કઈ કઈ ગેમ્સ રમાય છે
તો કે ઓસ્ટ્રેલિયન અને અમેરિકન બંને એ ભેગા કરી દેવાના એટલે હાર્ડકોડ થઈ જશે. તમને યાદ રાખવા માટે થોડો ક્લુ, વર્ષ 2023માં નીરજ ચોપરા સાહેબે ખૂબ મોટું નામ રોશન કર્યું આપણા દેશનું, અને એમણે જે અચીવમેન્ટ લીધેલી છે એની 2-3 વિગતો આપની સમક્ષ સતત સ્વરૂપમાં રજૂ કરશું કે ચોપરા સાહેબથી કોઈ પ્રશ્ન બને તો તમને એનો સાચો જવાબ આવડી જાય. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ઓગસ્ટ 2023માં હંગેરીના બુડાપેસ્ટ ખાતે આયોજિત થયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ની ભાલા ફેંકની ફાઇનલમાં ભારતના ખેલાડી નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને તેમણે 88.17 મીટરની દૂર જેટલો ભાલો ફેંકવામાં સફળતા મેળવેલી એટલે એમને ગોલ્ડ મળ્યો છે. આ ભારત માટે પહેલી વખત છે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આપણને કોઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હોય. આ પહેલાં કોઈ પણ રમતમાં ભારતને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મળ્યો નથી, તો હિસ્ટોરિક સક્સેસ કહી શકીએ નીરજ ચોપરા સાહેબને પ્રાપ્ત થયું છે. 2023માં નીરજ ચોપરા સાહેબે જ્યુરિચ ડાયમંડ લીગમાં પણ ભાગીદારી કરેલી અને ઓગસ્ટ 2023માં સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિચમાં યોજાયેલી પુરુષોની સ્પર્ધામાં નીરજે અંતિમ રાઉન્ડમાં 85.7 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો. ચેક રિપબ્લિકના જાકુબે વાડલેચે દ્વારા 85.86 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવવામાં આવેલી. નીરજ ચોપરાએ 2022માં આ જ્યુરિચ ડાયમંડ લીગ જીતી હતી અને એમાં ગોલ્ડ મેળવ્યો હતો, પરંતુ આ વર્ષે તેઓ સિલ્વર મેડલ મેળવવામાં સફળ રહ્યા છે, ગોલ્ડ પ્રાપ્ત ન કરી શક્યા. એક લોજેન ડાયમંડ લીગ જૂન 2023માં નીરજ ચોપરાએ 87.66 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે લોજેન ડાયમંડ લીગ 2023માં ટોચનું સ્થાન મેળવ્યું છે, દેટ મીન્સ ગોલ્ડ મેળવ્યો છે. જર્મનીના જુલિયન વેબરે 86 મીટરનો થ્રો સાથે બીજો ક્રમ હાંસલ કર્યો છે. આપણે જુલિયનને યાદ રાખીએ ન રાખીએ, લોજેનમાં ગોલ્ડ છે સાહેબ પાસે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. યુવાનો, આ બધી અચીવમેન્ટના કારણે નીરજ ચોપરા સાહેબ 2023માં જે વર્લ્ડ એથ્લેટિક્સ મેન્સ માટેની જે ભાલા ફેંકની રેન્કિંગ છે એમાં નીરજ ચોપરા અત્યારે વિશ્વમાં પ્રથમ ક્રમાંક ઉપર છે. નીરજ ચોપરાનો જન્મ હરિયાણાના પાણીપતમાં થયો હતો. તેઓ ભારતીય લશ્કર સાથે જોડાયેલા છે. તેમને લશ્કરમાં ભાલા ફેંકના કૌશલ્યના આધારે જ સ્થાન આપવામાં આવ્યું છે. મારા યુવાનો, એમનો ઓલિમ્પિક ગોલ્ડ પણ મળેલો છે. 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને એક ઇતિહાસ ત્યારે જ બનાવ્યો હતો. એમને પુરસ્કાર કયા કયા મળ્યા છે જોઈએ. નીરજ ચોપરા સાહેબને 2018માં તેમને અર્જુન પુરસ્કાર અપાયો. 2021માં તેમને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અપાયો અને 2022માં પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. મને યુવાનો, નીરજ ચોપરા વિશે માહિતી લીધા પછી હોકી ફાઇવ્સ એશિયા કપ 2023 વિશે આપણે માહિતી લેશું. થોડું હોકી ફાઇવ્સ શબ્દ લખ્યો છે એ પણ આપણા માટે નવો હોઈ શકે, એને પણ સમજીશું આપણે. ભારત વિજેતા બન્યું સપ્ટેમ્બર 2023માં ઓમાનના સલાલાહ ખાતે આયોજિત થયેલી હોકી ફાઇવ્સ એશિયા કપ 2023માં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય આપ્યો હતો. પાકિસ્તાનને આપણે જ્યારે પરાજય આપીએ તો ગેમ આપણને આવડતી હોય કે ન આવડતી હોય, ભાન પડતી હોય કે ના પડતી હોય, પણ સારું મજા બહુ આવે કે હા બહુ સારું થયું. આ જીતને FIH મેન્સ હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ ઓમાન 2024 માટે એશિયાની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ તરીકે પણ ગણવામાં આવી છે. શું છે તમે આટલું સમજો કે આ જે હોકી ફાઇવ્સ એશિયા કપ થયો તો એ હોકી ફાઇવ્સ એશિયા કપ ક્વોલિફાઈંગ નેચર ધરાવે છે કે આમાં જે વિજેતા બનશે એવી 3 ટીમો જે જાન્યુઆરી 2024માં હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ રમાશે, જે FIH દ્વારા આયોજિત થઈ રહ્યો છે, એમાં એ 3 ટીમો ભાગ લેશે. અને ફાઇવ્સનો અર્થ જ અહીંયા 5 ભૂમિખંડથી છે: યુરોપ, આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓશિનિયા. આ બધા એરિયામાંથી 3 ટીમો લેવામાં આવી છે અને એમાં ક્વોલિફાય કરવામાં ભારત સફળ રહ્યું જ્યારે ભારતે આ વિજય પ્રાપ્ત કર્યો અને પાકિસ્તાને ફાઇનલમાં પહોંચીને ક્વોલિફાય થઈ ગયું છે. એટલે હોકી ફાઇવ્સ જે વર્લ્ડ કપ રમાશે 2024ના પ્રારંભમાં, એમાં ભારત પાકિસ્તાન હોકી ટીમ તરીકે સામેલ થવાના છે. પ્રથમ વખત ભારતે હોકી ફાઇવ્સ ફોર્મેટમાં પાકિસ્તાનને પહેલી વખત હરાવ્યું છે. આ એક નવી ગેમ છે એટલે પહેલી વખત થવું સ્વાભાવિક છે. હોકી ફાઇવ્સ એશિયા કપ 2023ની અંતર્ગત આપણે થોડુંક હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ 2024 વિશે સમજીશું. હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ 2024 એ FIH મેન્સ હોકી
5 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ છે. FIH દેટ મીન્સ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા પુરુષોની 5 ભૂમિખંડીય પ્રદેશોની 16 રાષ્ટ્રીય હોકી ટીમો વચ્ચે વિશ્વ ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપ 28 થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન ઓમાનમાં મસ્કત ખાતે આયોજિત થશે. 5 ભૂમિખંડીય પ્રદેશો કયા તો કે યુરોપ, એક ઓશિનિયા એટલે ઓસ્ટ્રેલિયા એનાથી જોડાયેલા ટાપુઓ, ઓશિનિયા, આફ્રિકા, પાન અમેરિકા મીન્સ મતલબ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બંને આવી ગયું, અને એશિયા. આ 5નો સમાવેશ થાય છે. આ 5 પ્રદેશોથી 3 દેશોની ટીમ તથા એક યજમાન દેશની ટીમ આ સ્પર્ધામાં ભાગ લેશે. તો 5 પ્રદેશોથી 3 એટલે 5 તેરી 15 અને યજમાન ટીમ છે ઓમાન એટલે 16. તો કુલ 16 ટીમ વચ્ચે આ હોકી 5 વર્લ્ડ કપ આયોજિત થવાનો છે. યુવાનો, ડ્યુરન્ટ કપનું પણ આયોજન થયું 2023માં, જેમાં મોહન બાગાને બંગાળને પરાજય આપી વિજય પ્રાપ્ત કર્યો. મારા યુવાનો, મોહન બાગાન ટીમે પહેલી વખત ડ્યુરન્ટ કપ જીત્યો છે, પરંતુ આમ ટોટલ એના કારકિર્દીમાં જોવા જઈએ તો 17 ટાઇટલ જીતનારી એ ભારતની પહેલી ટીમ બની છે. ડ્યુરન્ટ કપ વિશે થોડું જાણીશું મારા યુવાનો. આ ટુર્નામેન્ટનું નામ તેના સ્થાપક સર હેનરી મોર્ટિમર ડ્યુરન્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે, કે જેઓ 1884 થી 1894 દરમિયાન ભારતના વિદેશ સચિવ હતા. અને આનાથી જ મારા છોકરાઓ આપણને ડ્યુરન્ટ લાઇન એક શબ્દ આપણને પ્રાપ્ત થતો હોય છે, જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની એક સરહદ બનાવે છે. આ એ જ વ્યક્તિ છે. આ ભારતમાં વાર્ષિક ફૂટબોલ સ્પર્ધા છે, જે 1888માં પહેલી વખત સિમલામાં આયોજિત થયેલી. મારા યુવાનો, ત્રીજી માહિતી એ છે કે આ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ડ્યુરન્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ સોસાયટી DFTS અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFF દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ એશિયાની સૌથી જૂની ક્લબ ટુર્નામેન્ટ છે. આપણે જોયું 1888થી શરૂ થઈ અને વિશ્વની 5મી સૌથી જૂની છે. હા, એ જોવા જાઓ કે રાષ્ટ્રીય સ્તરે આ ફૂટબોલ સ્પર્ધા જો રમાતી હોય એવી સૌથી જૂની સ્પર્ધા કઈ છે, તો એ પણ ડ્યુરન્ટ સ્પર્ધા જ ગણાશે. તો ડ્યુરન્ટ કપ વિશેની માહિતી લીધા પછી આપણે વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપને સમજવાની કોશિશ કરીશું. ઓગસ્ટ 2023માં ભારતે આ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 4 મેડલ જીત્યા છે. જે ગોલ્ડ આપણને મળ્યા છે એની પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. અદિતિ ગોપીચંદ સ્વામી, એમણે ગોલ્ડ જીત્યો છે. ઓગસ્ટ 2023માં જર્મનીના બર્લિનમાં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં મહિલા વર્ગમાં વ્યક્તિગત કેટેગરીમાં ખિતાબ જીતનાર અદિતિ સ્વામી પહેલી ભારતીય મહિલા છે. તેમણે મેક્સિકોની એન્ડ્રિયા બેસેરાને પરાજય આપ્યો. તો ફર્સ્ટ ફિમેલ બન્યા છે તેઓ. ઓજસ પ્રવીણ દેવતલ એક ગોલ્ડ મેડલ વિજેતા છે. પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં ભારતના ઓજસ દેવતલે પોલેન્ડના લુકાસને પરાજય આપીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો દેવતલનું નામ પણ આપણે યાદ રાખીશું. અન્ય માહિતી છે જ્યોતિ સુરેખા વેન્નમ. જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં તુર્કીની ઇપેક તોમરુકને પરાજય આપીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા કમ્પાઉન્ડ ટીમના સંદર્ભમાં જ્યોતિકા સુરેખા વેન્નમ, અદિતિ ગોપીચંદ સ્વામી અને પરિણીત કૌર એમ 3 મહિલાઓની ટીમે મહિલા કમ્પાઉન્ડ ટીમ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો વેન્નમ, ગોપીચંદ અને પરિણીત તમે નામ યાદ રાખી શકો. વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023 વિશે થોડી માહિતી લેશું કે આ ચેમ્પિયનશિપનું આયોજન જર્મનીના બર્લિન ખાતે 31 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું. 4 મેડલ સાથે ભારત આ ચેમ્પિયનશિપની મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે, જ્યારે 3 મેડલ સાથે દક્ષિણ કોરિયા બીજા ક્રમાંકે રહ્યું. યુવાનો, આગળ વધીશું. ફિડે ચેસ વર્લ્ડ કપ 2023 વિશે માહિતી લેશું. આપણા માટે અહીંયા એક ફાઇનલમાં પરાજય હોવા છતાં એક ઐતિહાસિક સિદ્ધિ એ છે કે આપણને અન્ય એક મહાન ચેસ ખેલાડી પ્રાપ્ત થયા. ઓગસ્ટ 2023માં અઝરબૈજાનના બાકુમાં યોજાયેલી ફિડે વર્લ્ડ કપની ફાઇનલમાં મેગ્નસ કાર્લસને, આપ જાણો છો આ વિશ્વના અત્યારે સર્વશ્રેષ્ઠ ટોપ ખેલાડી છે ચેસના, મેગ્નસ કાર્લસને ભારતીય ચેસના દિગ્ગજ ખેલાડી આર પ્રજ્ઞાનંદાને હરાવીને તેનું ટાઇટલ જીતી લીધું છે. તો પ્રજ્ઞાનંદાનું ફાઇનલમાં પહોંચવું એક અચીવમેન્ટ છે.
અને કાર્લસન સામે તેઓ ભલે પરાજિત થયા, પરંતુ આ એક એવા વ્યક્તિ છે જે વિશ્વનાથન આનંદ પછી ભારતને ચેસમાં વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવી શકે છે. બીજા ભારતીય વિશ્વનાથન આનંદ પછી વિશ્વકપની ફાઇનલમાં પહોંચનાર પ્રજ્ઞાનંદા બીજા ભારતીય બન્યા છે. ફિડે ચેસ વર્લ્ડ કપ વિશે જાણીશું. આ ચેસ વિશ્વકપની અઝરબૈજાનના બાકુ ખાતે 30 જુલાઈથી 24 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. આ ચેસ વિશ્વકપની 10મી આવૃત્તિ હતી. ફિડે વિશે જાણીશું, પ્રજ્ઞાનંદા વિશે જાણીશું આપણે. રમેશ બાબુ પ્રજ્ઞાનંદાનો જન્મ તામિલનાડુના ચેન્નઈ ખાતે 10 ઓગસ્ટ 2005ના રોજ થયો હતો. તેઓ, હવે તમે સમજી શકો છો, જે 20 વર્ષના નહીં, એ અત્યારે 18 વર્ષના છે. તેઓ એક ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. તેઓ 10 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ માસ્ટર બન્યા હતા અને તે સમયે તે આંતરરાષ્ટ્રીય માસ્ટર બનનારા સૌથી નાની વયના ખેલાડી હતા. આપણે તો જ્યારે 10 વર્ષના હતા ત્યારે મોટર ગાડીને, હેલિકોપ્ટરના રમકડા લઈને આટા મારતા ગલીઓમાં. બનનારા સૌથી નાની વયના ખેલાડી હતા અને 12 વર્ષની ઉંમરે તેઓ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. તો બહુ રેકોર્ડ બ્રેક, આમની જબરદસ્ત પ્રતિભા કહી શકાય કે જે સમયે કંઈ ભાન ન પડતી હોય એ સમયે તો એ ગ્રાન્ડ માસ્ટર બની ગયા હતા. 22 ફેબ્રુઆરી 2022ના રોજ 16 વર્ષની ઉંમરે તે તત્કાલીન વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવનારા સૌથી યુવા ખેલાડી બન્યા હતા. ફાઇનલમાં હારી ગયા તેઓ, બટ એમની પ્રતિભાનો અંદાજો તમને આવી ગયો હશે. એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ આ એક એવી ચેમ્પિયનશિપ છે જેમાં મોટા ભાગે ભારત જ વિજેતા હોય છે. તે છતાં જોઈ લઈએ આમાં શું શું છે. એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં ભારતે ઈરાનને 42-32ના સ્કોરથી પરાજય આપીને 8મી વિજય પ્રાપ્ત કરી હતી. આયોજન મતલબ 8મી વખત ચેમ્પિયન થયું ભારત. આ ચેમ્પિયનશિપનું આયોજન 27 થી 30 જૂન 2023 દરમિયાન દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં આયોજિત થયેલું હતું. 6 વર્ષના લાંબા અંતરાલ પછી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી આવૃત્તિ 2017માં તહેરાનમાં યોજાઈ હતી. માહિતી આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નહીં, આ બુસાન યાદ રાખજો. 6 દેશ ભાગીદાર હતા: ભારત, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચાઇનીઝ તાઇપેઈ અને હોંગકોંગ. આ 6 દેશો વચ્ચે સ્પર્ધામાં ભારત જીત્યું ઈરાનને હરાવીને. એશિયન સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં આપણને વિજય મળ્યો છે. થોડુંક ખાલી એશિયન સ્ક્વોશમાં જે આપણો જે વિજય છે એનેથી પ્રશ્ન આવી શકે એવી ધારણાના આધારે આ બે ઇન્ફોર્મેશન લીધી છે. જુલાઈ 2023માં ભારતની મિક્સ ડબલ જોડી દીપિકા પલ્લિકલ અને હરિન્દર સિંહે એશિયન મિક્સ ડબલ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ચેમ્પિયનશિપનું આયોજન 26 જૂનથી 30 જૂન 2023 દરમિયાન ચીનના હાંગઝાઉમાં થયું હતું. સ્પર્ધામાં 10 દેશોમાંથી કુલ 21 ભાગીદારોએ ભાગ લીધેલો. ખેલાડીઓ જે છે 21 ભાગીદારોએ ભાગ લીધેલો. મારા યુવાનો, આગળ વધીશું. સેફ ચેમ્પિયનશિપમાં આવી જશું. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત થતી ટુર્નામેન્ટ છે. થોડુંક આમાં નવીન થયું છે એટલે આ ટુર્નામેન્ટને આપણે અહીંયા સામેલ કરી રહ્યા છે કે મે બી પોસિબલ થોડું લાઇનથી અલગ હટીને આ ટુર્નામેન્ટ આયોજિત થયેલી, તો એમાંથી પ્રશ્ન બની શકે. માહિતી લેશું એની. જુલાઈ 2023માં ભારતે બેંગલુરુ કર્ણાટકમાં યોજાયેલી દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ 2023માં વિજય પ્રાપ્ત કર્યો છે. આ રોમાંચક ફૂટબોલ ફાઇનલ મેચમાં ભારતે કુવૈતને પરાજય આપ્યો. બેંગલુરુમાં આયોજિત થઈ હતી એ યાદ રાખવા જેવું છે. ફાઇનલ ભારત જીત્યું છે એ સ્વાભાવિક છે. પરાજય કુવૈતને આપ્યો છે ને એ એક અસ્વાભાવિક લાગે કે ભાઈ જો ગેમ સાઉથ એશિયન છે તો કુવૈત અહીંયા શું કરી રહ્યું છે. કુવૈતને નિમંત્રિત દેશના રૂપમાં આમંત્રિત કરવામાં આવેલું એટલે કુવૈતે ભાગીદારી કરેલી. આ ચેમ્પિયનશિપનું આયોજન 21 જૂનથી 4 જુલાઈ દરમિયાન કર્ણાટકના બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું. ભાગીદાર દેશો કયા કયા હતા તો કે લેબનોન, જે સાઉથ એશિયામાં નથી આવતું, કુવૈત, જે સાઉથ એશિયામાં નથી આવતું. તો આ બે દેશો પૂછી શકે કે ભાઈ સાઉથ સેફ ગેમ્સમાં દક્ષિણ એશિયાઈ પ્રદેશની બહારના કયા દેશો સામેલ થયેલા, તો એ બે દેશ આવે, લેબનોન અને કુવૈત. બાકી માલદીવ, ભારત, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન આટલા દેશો તો સાર્ક કન્ટ્રીઝમાં જ આવે છે અને એ લોકો સામેલ થયેલા. લેબનોન અને કુવૈતને આમંત્રિત અતિથિના રૂપમાં સ્પર્ધામાં પ્રવેશ અપાયેલો. અને શ્રીલંકાને એટલે એમાં પ્રવેશ નહોતો. શ્રીલંકાની ટીમ રમી નથી મારા યુવાનો, કારણ કે તેની પર ફિફાએ પ્રતિબંધ મૂક્યો છે એટલે તે ભાગ લઈ શકી નહીં. યુવાનો, આગળ વધીશું આપણે સેફ ગેમને સમજવાના સંદર્ભમાં. સેફ શું છે? સેફ ચેમ્પિયનશિપ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત
ફૂટબોલ ટુર્નામેન્ટ છે, જેમાં દક્ષિણ એશિયાઈ ઉપખંડની ટીમોનું એક સાથે આયોજન કરવામાં આવે છે. 8 દક્ષિણ એશિયાઈ દેશ છે, એમાંથી તમે જોયું 6 દેશોએ ભાગીદારી કરી, બાકી લેબનોન, કુવૈત હતા. સાઉથ એશિયન ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત 1993માં સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન ગોલ્ડ કપ તરીકે થયેલી. પછી એનું નામ બદલાવવામાં આવ્યું. ત્યારબાદ પાછળથી એનું નામ 1995માં સાઉથ એશિયન ગોલ્ડ કપ રાખવામાં આવ્યું અને 1997થી 2005 સુધી તે સાફ ગોલ્ડ કપ બની ગયું હતું. 2008થી તે સાફ ચેમ્પિયનશિપ યા સેફ ચેમ્પિયનશિપ તરીકે ઓળખાય છે. મારા યુવાનો 2023માં વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપ, જો યુવા સિવાયની જે હતી એ આપણે ભણી ગયા છીએ. યુવા ચેમ્પિયનશિપમાં પાર્થ સાલુંખે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. પાર્થ સાલુંખે વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપની રિકર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ તીરંદાજ બન્યો છે. તો પાર્થને યાદ રાખીશું. મેં બી પોસિબલ ક્વેશ્ચન આવી જાય. 2023ની ચેમ્પિયનશિપ એ વર્લ્ડ યુથ આર્ચરી ચેમ્પિયનશિપની 17મી આવૃત્તિ હતી, જે લિમેરિક, આયર્લેન્ડમાં આવેલું એક શહેર છે લિમેરિક ખાતે જુલાઈમાં આયોજિત થયેલી અને તેનું આયોજન વર્લ્ડ આર્ચરી દ્વારા કરવામાં આવેલું. ભારતનું પ્રદર્શન શું રહ્યું? આ ચેમ્પિયનશિપમાં ભારત 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ એમ કુલ 11 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહેલું. મારા યુવાનો, આપણે આગળ વધીશું અને આપણે રાષ્ટ્રીય રમતોની જે 37મી આવૃત્તિ આયોજિત થવાની છે ગોવામાં, એ અંગે માહિતી લેશું. આનો મેસ્કોટ લોન્ચ થયો જૂન 2023ના રોજ ગોવાના તલેઈગાંવમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં આયોજિત એક લોકાર્પણ સમારોહમાં રાષ્ટ્રીય રમતોની 37મી આવૃત્તિ માટે મોગા મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો. આ 37મી આવૃત્તિનું આયોજન 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન ગોવામાં થવાનું છે. મારા યુવાનો, ગુજરાતમાં 36મી આવૃત્તિનું આયોજન ગયા વર્ષે થયેલું આપ સૌને યાદ જ છે. આયોજક કોણ છે? તો કે ભારતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરવામાં આવે છે, કે જેની સ્થાપના 1927માં થયેલી. પીટી ઉષા અત્યારે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ છે અને તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. મારા યુવાનો, આગળ વધીશું. ભવાની દેવીએ એક રેકોર્ડ બનાવ્યો છે, એના વિશે જાણીએ. ભારતીય ફેન્સર એટલે તલવારબાજીની સ્પર્ધા સાથે જે જોડાયેલા ખેલાડી હોય એને ફેન્સર કહેવામાં આવે. ભારતીય ફેન્સર ભવાની દેવીએ જૂન 2023માં એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલા વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. ફેન્સિંગ શું છે? ફેન્સિંગ એ એક પ્રકારની તલવાર આધારિત સ્પર્ધાત્મક રમત છે કે જેમાં ફોઇલ નામની એક ખાસ તલવારનો ઉપયોગ થાય છે. એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપ 17થી 22 જૂન 2023 દરમિયાન ચીનના વુક્સી ખાતે આયોજિત થયેલી. તો ભવાની દેવી, પાર્થ સાલુંકે, આ બધા એવા વ્યક્તિઓ છે કે તેનાથી તમે બહુ ઓછા પરિચિત છો. યાદ રાખવાની કોશિશ કરજો. સ્પેશિયલ ઓલિમ્પિક વિશ્વ રમતોત્સવ જુદી જુદી પ્રકારની જે દિવ્યાંગતા હોય એનાથી જોડાયેલા વ્યક્તિઓનો આખો ઓલિમ્પિક મહોત્સવ છે. એનું આયોજન જર્મનીના બર્લિનમાં જૂન 2023 દરમિયાન કરવામાં આવ્યું. આ 16મી ઓલિમ્પિક સ્પર્ધા હતી. ભાગીદાર હતા આમાં આ રમતોત્સવમાં 26 રમતોમાં ભાગ લેવા માટે લગભગ 190 દેશોમાંથી 190 કન્ટ્રીઝમાંથી અંદાજે 6000થી વધુ સ્પેશિયલ ઓલિમ્પિક રમતવીરો ભાગીદાર બન્યા હતા. મારા યુવાનો, આજે 190 દેશ આમાં સામેલ થયા ને, આ વાતના આધારે એવું કહેવામાં આવે છે કે આ વિશ્વની સૌથી વધુ સમાવેશક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, કારણ કે આમાં 190 દેશ સામેલ થાય છે. આટલા દેશ ઓલિમ્પિકમાં પણ સામેલ હોતા નથી. તો સૌથી સમાવેશક સ્પર્ધાના રૂપમાં આપણે સ્પેશિયલ ઓલિમ્પિકને લઈ શકીએ. આ સ્પર્ધામાં ભારતના 198 ખેલાડીઓએ ભાગીદારી કરેલી. ભારતનું પ્રદર્શન ભારતીય રમતોત્સવમાં 66 સુવર્ણ, 50 રજત એટલે કે સિલ્વર અને 41 બ્રોન્ઝ ચંદ્રકો સાથે કુલ 156 ચંદ્રકો પ્રાપ્ત કર્યા. આપણા માટે જે મને લાગે છે એક્ઝામમાં પૂછાય એવી માહિતી છે, તો એ મને લાગે છે આ જર્મનીના બર્લિનમાં આયોજન થવું અને દુનિયાનો સૌથી મોટો સમાવેશક રમતોત્સવ છે, એ બાબત આપણા માટે પૂછાય એવી છે. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપનું આયોજન યુવાનો એપ્રિલ 2023માં દુબઈ ખાતે થયેલું અને એમાં ઋત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી બંને જણાની જે જોડી છે એ લોકોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. અને આવી એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ રહેલી આ ભારતની પહેલી જોડી છે. સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી આમાં આવશે.
તેમણે આ બંનેની જોડીએ ફાઇનલમાં મલેશિયાની ઓંગ યુ સિન અને ટીયો યીનીને પરાજય આપ્યો. આ પહેલાં 1971માં દીપુ ઘોષ અને રમણ ઘોષ નામના બે આપણા ખેલાડી હતા. એમણે બ્રોન્ઝ મેડલ એશિયન ચેમ્પિયનશિપમાં મેળવેલો. 1971થી લઈને અત્યાર સુધીની યાત્રા લગભગ આપ સમજી શકો છો 52 વર્ષની યાત્રા પછી આપણને પહેલી વખત અહીંયા ગોલ્ડ મળ્યો છે. 52 વર્ષ પહેલાં આપણને બ્રોન્ઝ જ મળેલો, એ પણ યાદ રાખજો. ફિફા વર્લ્ડ કપ વિશે 2026માં જે આયોજિત થવાનું છે એક સાથે 3 દેશોમાં, નોર્થ અમેરિકા કોન્ટિનેન્ટના 3 દેશો છે, કેનેડા, મેક્સિકો અને યુએસએમાં આયોજિત થવાનો છે. એના વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ થયું. લોસ એન્જલસ ખાતેનો કાર્યક્રમ આયોજિત થયો. આ પ્રોગ્રામ, આ જે અનાવરણ કાર્યક્રમ છે આપણા માટે બહુ અગત્યનો નથી. આપણને પ્રશ્ન એ આવી શકે કે આવનારો વર્લ્ડ કપ ક્યાં આયોજિત થવાનો છે, તો એનો જવાબ છે નોર્થ અમેરિકાના 3 દેશોમાં આયોજિત થવાનું છે. કેનેડા, મેક્સિકો અને યુએસએમાં આયોજિત થવાનું છે. ક્યારે આયોજિત થવાનો છે, તો એનો જવાબ આપણો આવી શકે કે 2026માં આયોજિત થવાનું છે. મારા યુવાનો, ફીફા વિશે માહિતી લેશું. ફીફાનું પૂરું નામ ફ્રેન્ચ ટર્મિનોલોજી છે, મને કદાચ બોલતા ન ફાવે, મને ક્ષમા કરજો. ફેડરેશન ઇન્ટરનેશનલે ધી ફૂટબોલ એસોસિએશન એવું કંઈક નામ છે આનું. આપણે એને સિમ્પલી ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન બોલતા હોઈએ છીએ, બટ ફ્રેન્ચ ટર્મના આધારે જ ફેડરેશન ઇન્ટરનેશનલે ડી ફૂટબોલ એસોસિએશન ફીફા કહેવાય છે. ફીફાની સ્થાપના વર્ષ 1904માં કરવામાં આવેલી. ફીફા એ ફૂટબોલ એક રમત, ફૂટસલ બીજી રમત અને બીચ સોકર એમ ત્રીજી રમતનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. 3 રમતો એ ઓર્ગેનાઇઝ કરે છે. ફીફાનું વડું મથક જ્યુરિખ, સ્વિટ્ઝરલેન્ડના જ્યુરિખ ખાતે આવેલું છે. ફીફાના વર્તમાન અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનો છે. મારા યુવાનો, આગળ આપણે વધીશું. ખેલો ઇન્ડિયા ગેમ્સની 3જી આવૃત્તિ ઉત્તર પ્રદેશમાં આયોજિત થઈ, એના વિશે માહિતી લેશું. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 3જી આવૃત્તિ ઉત્તર પ્રદેશમાં 25 મેથી 3 જૂન 2023 દરમિયાન યોજાઈ હતી. મોટાભાગની સ્પર્ધા યુપીના 5 શહેરોમાં યોજાઈ, તેમજ શૂટિંગ સ્પર્ધાઓ નવી દિલ્હીમાં યોજાઈ. આ ગેમ્સનો સમાપન સમારોહ વારાણસીમાં યોજાયો હતો. યાદ રાખજો, યુપી એનું મેઇન કેન્દ્ર છે. શબ્દ સમજજો મારા યુવાનો. ખેલો ઇન્ડિયા અલગ અલગ કેટેગરીમાં આયોજિત થતી હોય છે. એમાંથી એક કેટેગરી છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ. એનું આયોજન યુપીમાં થયું છે. ભાગીદારો દેશભરની 207 યુનિવર્સિટીઓના 4000થી વધુ ખેલાડીઓએ 21 રમતોમાં ભાગ લીધો હતો. આની પહેલી આવૃત્તિ યુનિવર્સિટી ગેમ્સની ઓડિશામાં વર્ષ 2020માં થયેલી. મારા યુવાનો, આપણે આગળ વધીશું. આઈપીએલ વિશે માહિતી લેશું. આઈપીએલ 2023 31 માર્ચથી લઈને 28 મે દરમિયાન આયોજિત થયેલી 16મી આઈપીએલ છે. વિજેતા કોણ બન્યું, તો કે સીએસકે ચેન્નઈ સુપર કિંગ. તમને રવિન્દ્ર જડેજા સાહેબ યાદ આવતા હશે, છેલ્લે કઈ રીતના પરફોર્મન્સ કર્યું અને હારને જીતમાં પલટાવી. તો સીએસકે વિજેતા બની અને ગુજરાતની જે ટીમ છે ગુજરાત ટાઇટન્સ એ પરાજિત થઈ. આ તમને યાદ જ હશે, કદાચ મારા કરતાં વધુ વિસ્તારથી અને ગહેરાઈથી યાદ હશે. એનો ઓરેન્જ કેપ શુભમન ગિલને મળ્યું, ગુજરાત ટાઇટન્સના છે. અને પર્પલ કેપ મોહમ્મદ શમીને મળી, એ પણ ગુજરાત ટાઇટન્સના છે. ફાઇનલમાં હાર્યા સિવાય બાકી બધું જીતી લીધું હતું ગુજરાતે. મારા યુવાનો, આપણે આગળ વધીએ. ઓર્લિયન્સ માસ્ટર્સ ના સંદર્ભમાં પ્રિયાંશુ રાજાવત નામના ખેલાડી હમણાં ચર્ચામાં હતા. પ્રિયાંશુ રાજાવતે 9 એપ્રિલ 2023ના રોજ ઓર્લિયન્સ માસ્ટર્સમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઇનલમાં ડેનમાર્કના મેગ્નસ જોહાનિસેનને હરાવ્યો હતો. મારા યુવાનો, આપણે આગળ વધીશું. એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટ 2027 મતલબ 2027માં ક્યાં આયોજિત થશે એનું ડિક્લેરેશન છે. એ સાઉદી અરેબિયામાં આયોજિત થવાની છે, એ તમે યાદ રાખજો. જેમાં દમ્મામ, રિયાદ અને જેદ્દા શહેરો સામેલ રહેશે. દર 4 વર્ષે આ યોજાય છે અને એટલે આનું આયોજન જે નેક્સ્ટ હમણાં નક્કી થયું છે સાઉદી અરેબિયામાં થયું છે. એ સિવાય આમાં કોઈ મને અગત્યની વાત દેખાતી નથી. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, વળી પાછી આપણે કામની વસ્તુ આવી. ફેબ્રુઆરી 2023માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે થયેલું. આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની 3જી સિઝન હતી. આપણે જાણીએ છીએ 2021માં ખેલો ઇન્ડિયા ગેમ્સને લઈને આખું વ્યાપક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના, મતલબ આપણા રાજ્યો તો 28 જ છે, એટલે એક કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત
ગણવાનું છે. ના 1500 ખેલાડીઓ રમ્યા હતા અને ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાઈ હતી. મારા યુવાનો, રણજી ટ્રોફીમાં એક વખત સૌરાષ્ટ્ર ફરીથી ચેમ્પિયન થયું છે. સૌરાષ્ટ્રની સિદ્ધિઓ ઉપર આપણે ચર્ચા કરીએ. રણજી ટ્રોફી 2022-23 કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રે બંગાળને 9 વિકેટે હરાવીને રણજી ટ્રોફી 2022-23નું ટાઇટલ જીત્યું હતું. આ પહેલાં સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીની 2019-20ની સિઝન પણ જીતી હતી. તો છેલ્લા 5 વર્ષમાં મારા યુવાનો, સૌરાષ્ટ્રની ટીમ બહુ ઉપર આવી છે રણજી ટ્રોફીમાં પરફોર્મન્સ લેવલે, અને બે વખત જીતવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આનું આયોજન ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2023 દરમિયાન થયેલું. ડિસેમ્બર 2022 ગણજો મારા યુવાનો, અને ફેબ્રુઆરી 2023. પ્લેયર ઓફ ધ સિરીઝ આપણા સૌરાષ્ટ્રના જ અર્પિત વસાવડા થયા કે જેમને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 907 રન કરેલા. પહેલી રણજી ટ્રોફીનું આયોજન 1934-35માં ભારતમાં થયેલું. તો પહેલીની ઇતિહાસના સંદર્ભમાં યાદ રાખવાવાળી બાબત. પેગોંગસો લેક ઉપર આપણે એક ટુર્નામેન્ટ આયોજિત કરી, એના વિશે માહિતી લઈશું. લદ્દાખમાં આવેલું છે. સમુદ્ર સપાટીથી 4350 મીટરની ઊંચાઈ પર આવેલા વિશ્વવિખ્યાત પેગોંગસો તળાવ ખાતે દેશમાં પ્રથમ વખત ફ્રોઝન લેક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. મતલબ તળાવ છે, બરફ બની ગયું છે અને એની ઉપર મેરેથોન સ્પર્ધા આયોજિત કરવી, દેટ ઇઝ કોલ્ડ ફ્રોઝન લેક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. મારા યુવાનો, આ જે આયોજન થયું ને, અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે સ્થાન અપાયું કે આ અત્યાર સુધીમાં વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા સ્થાને આવી સ્પર્ધા આયોજિત થઈ છે. યાદ રાખજો કે જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ વાયુ દબાણ ઘટતું હોય છે, અને વાયુ દબાણ ઘટવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, અને એ તકલીફ વચ્ચે મેરેથોનને આટલી ઊંચાઈ ઉપર રમવું. હવે તમે આ ગેમની ટફનેસનો અંદાજો લઈ શકો છો, આ કેટલી અઘરી છે આ રમવી. આ મેરેથોનની થીમ ધ લાસ્ટ રન હતી. આ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા લદ્દાખના એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સહયોગથી લુકિંગ ગામમાં શરૂ થયેલી 21 કિલોમીટર લાંબી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની લંબાઈ 21 કિલોમીટર હતી. પેગોંગસો લેક ઉપર જ ભારત અને ચાઇનીઝ સેના સામસામે વિવાદગ્રસ્ત રહી છે, અત્યારે પણ વિવાદમાં છે એ ક્ષેત્ર. નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસીનો એક ડ્રાફ્ટ જાન્યુઆરી 2023માં, મને જે પ્રમાણે જાન્યુઆરી 2023માં ભારત સરકારે જાહેર કર્યો છે. એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે. એના આધારે પછી લોકોના મત અને વિચારો મગાવવામાં આવ્યા છે. જે એર સ્પોર્ટ્સ શબ્દ છે, હવાઈ રમતો, તો એમાં શું શું આમાં સામેલ થશે આપણી નીતિમાં, થોડા એ શબ્દથી પરિચિત કરાવવા હતા મારે તમને, એટલે મેં આ મુદ્દો લીધો છે. એરોબેટિક્સ, એરો મોડલિંગ, એમેચ્યોર બિલ્ટ અને પ્રાયોગિક એરક્રાફ્ટ, બ્લૂનિંગ, ડ્રોન, ગ્લાઇડિંગ, હેંગ ગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી રમતોને આમાં આ નીતિ હેઠળ આવરી લેવામાં આવી છે. તો આમાં મારા યુવાનો, એમેચ્યોર બિલ્ટ જે શબ્દ છે, બલૂનિંગ જે શબ્દ છે, આવા બધા શબ્દો આપણને કદાચ હેરાન કરી શકે કયા સ્પોર્ટ્સના છે, તો એ એર સ્પોર્ટ્સથી જોડાયેલા છે. હવે આ પોલિસીમાં એક વિઝન રજૂ કરવામાં આવ્યું છે. શું છે એ વિઝન, એને આપણે સમજીશું. 2030 સુધીમાં ભારતને ટોચના એર સ્પોર્ટ્સ રાષ્ટ્રમાંનું એક બનાવવાનું વિઝન છે. આ મિશન ભારતમાં સલામત, સસ્તું, સુલભ, આનંદપ્રદ અને ટકાઉ હવાઈ રમત ઇકોસિસ્ટમ પ્રદાન કરવાનું વિઝન ધરાવે છે, જેથી વિશ્વ સ્તરે એર સ્પોર્ટ્સનું પણ હબ ભારત બને. મારા યુવાનો, મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ આપણા વડાપ્રધાન સાહેબે જાન્યુઆરીમાં કર્યો. ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે આ યુનિવર્સિટી બનવાની છે, એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીની સ્થાપના માટે લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વર્ષ 2018માં મણિપુરમાં દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી. તો એની શરૂઆત તો મણિપુરથી થઈ છે, 2018થી થઈ છે. હવે આગળના સ્ટેપમાં આપણે મેરઠમાં પણ એને એસ્ટાબ્લિશ કરીશું. મારા યુવાનો, મેન્સ હોકી વર્લ્ડ કપ આપણા ભારતમાં 2023ના પ્રારંભમાં એટલે જાન્યુઆરીમાં આયોજિત થયેલું. એમાં જર્મની વિજેતા બનેલું હોકી વર્લ્ડ કપમાં. ઓલું હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ અલગ વસ્તુ છે. આ હોકી મેન્સ હોકી વર્લ્ડ કપ છે, જેમાં જર્મની વિજેતા છે અને ઉપવિજેતા બેલ્જિયમ છે. આયોજન FIH મેન્સ હોકી વર્લ્ડ કપની 15મી આવૃત્તિ ભારતમાં 13થી 29 જાન્યુઆરી 2023 દરમિયાન ભુવનેશ્વર અને રાઉરકેલા, ધેટ મીન્સ ઓડિશામાં આયોજિત કરવામાં આવી. કેટલા દેશોએ ભાગ લીધો? 16 દેશોએ આમાં ભાગ લીધો હતો.
મારા યુવાનો, મેન્સ હોકી વર્લ્ડ કપના સંદર્ભમાં જે FIH આયોજક છે એની આપણે માહિતી લેશું. FIHનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલે ડી હોકી છે. અગેન ફ્રેન્ચ ટર્મ છે, જેને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના નામથી ઓળખવામાં આવે છે. આ સંસ્થા વિશ્વ સ્તરે હોકી રમતોનું નિયમન કરે છે. આ સંસ્થાની સ્થાપના 1924માં ફ્રાન્સના પેરિસ ખાતે થયેલી. FIHનું મુખ્યાલય પેરિસમાં નથી, પરંતુ સ્વિટ્ઝરલેન્ડના લુસાને ખાતે આવેલું છે, જે હોકી રમતોનું વૈશ્વિક સ્તરે આયોજન કરવાનું કાર્ય કરે છે. યુવાનો, આપણે અહીંયા આપણા સેશનને સમાપન કરીશું. મેં તમને પહેલાં પણ કીધું છે, અમારી 19મી ઓક્ટોબરના રોજ જે નવી GPSCની બેચ શરૂ થઈ રહી છે, એમાં આપ ચાહો તો એડમિશન માટે પોતાનું નામ નોંધાવી શકો છો. યુવાનો, 15 ઓક્ટોબરે DYSO એક્ઝામ પૂરી થયા પછી અમે આ બેચ એટલા માટે શરૂ કરી રહ્યા છીએ કે અમારો જે ક્રમ હોય છે એ પ્રમાણે જ અમે નિશ્ચિત સમયાંતરે જ બેચ શરૂ કરતા હોય છે. દર મહિને કે રોજ રોજ અમારી બેચ હોતી નથી. તો નિશ્ચિત સમયાંતરે જ્યારે અમારા બેચની અંતર્ગતના સબ્જેક્ટ્સ પૂરા થઈ નવા સબ્જેક્ટ્સનો પ્રારંભ થતો હોય ત્યારે અમે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ અને એમને આખા 1 વર્ષના સાયકલથી પસાર કરાવી તૈયારીને સંપૂર્ણતા અને સમગ્રતા સાથે સુનિશ્ચિત કરીએ છીએ. તો મારા યુવાનો, એ બેચમાં સામેલ થવું હોય તો કોન્ટેક્ટ કરજો. નંબર આમાં આપેલો છે 7228937808. અમારા આ વિડીયોને લાઇક કરશો અને આને યથાશક્ય અધિકતમ શેર કરશો. મેં શરૂઆતમાં જ કીધું એ વાતને ફરીથી રિપીટ કરીશ કે નક્કર માહિતી સાથે અમે આ રજૂઆત કરી રહ્યા છીએ, જે યથાશક્ય ન્યૂનતમ સમયમાં તમને યથાશક્ય અધિકતમ માર્ક્સ અપાવી શકે છે. તો પ્લીઝ આને શેર કરશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.